તો જેને પેટ્રોલ પ્લસ સીએનજી માં અલ્ટિકા જોતી હોય એ પણ જોરદાર કલરમાં, તો હિરેનભાઈ શું ડિટેલ છે? 2022 ની ગાડી છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 50,000 ચાલેલી કંપની કિટ સીએનજી છે। વાહ, જોવા જઈએ તો અહીંથી સ્ટાર્ટ થાય છે આ પણ એક સૌથી લો બજેટ ની અંદર ગાડી, બરોબર, પેટ્રોલ ઓપ્શન। આ તમને 7 લાખ રૂપિયામાં મળી જશે। ઓનલી 7 લાખ? 7 લાખ કોઈ રૂપિયામાં। ડીપી નથી ને? નહીં, 7 લાખ રૂપિયામાં તમને સી ક્લાસ C200 મર્સિડીઝ ની ગાડી, શું detail છે? 2022 ની ગાડી છે, S5 બ્લેક કલર છે, ફર્સ્ટ ઓનર છે, ઓરિજિનલ કંપની હિસ્ટ્રી, કંપની કિલોમીટર ચાલેલી ગાડી છે, S5। ચાલો ફ્રેન્ડ, હું છું કેડી મોટો, તો અમદાવાદમાં વિડીયોની સાથે શરૂઆત કરવાનું છું। તમે જોતા હશો, તમને લાગતું હશે ઓહ કેડીભાઈ તો બહુ મોંઘી ગાડી લેવા, એવું નથી ફ્રેન્ડ। 10 લાખની પણ અંદરના બજેટમાં તમને પ્રીમિયમ કાર મળવાની છે ફ્રેન્ડ્સ, જેમાં તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણો લોગો પણ લાગી ગયું છે, આપણું સ્ટીકર પણ લાગી ગયું છે। આ ગાડી આપણે પરચેસ કરી છે નવીન મોટર્સમાંથી, આ વિડીયો બનાવી છે ત્યાંથી જ 8,25,000માં આ ગાડી મેં પરચેસ કરેલી છે। તો વિડીયો જોરદાર થવાનો છે, તમે જોઈ શકો છો બહુ જાજી ગાડીઓ તમને જોવા મળવાની છે। તમારે જે પણ ગાડી લેવી, વેરનાનો પણ એટલો બધો સ્ટોક છે, સારામાં સારી કિયા મળી જશે, બ્લેક સ્કોર્પિયો 13,90,000માં। તો આ વિડીયો પૂરો જોજો અને શેર કરજો, સારામાં સારી ગાડી નવીન મોટર્સ અમદાવાદમાં મળવાની છે। તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। હેલો ફ્રેન્ડ, હું છું કેડી મોટો, તો આજે અમદાવાદમાં સારામાં સારો વિડીયો લઈને આવ્યો છું, જ્યાં તમને સારામાં સારી ગાડી મળવાની છે। એ પછી i20 હોય, અલ્ટો હોય, BMW હોય, ઓડી હોય કે બ્લેક સ્કોર્પિયો હોય, તમે વિચાર કરો નવીન મોટર્સમાં આવી ગયું છું। અમારી સાથે હિરેનભાઈ, કેમ છે સર? બસ મજામાં। મને એમ કહો સર કે આટલી બધી ગાડીઓનું સેટઅપ છે, મેં જોઈ એક પણ નબળી ગાડી તમે રાખતા નથી, એનું કઈ રીઝન છે? બધી કમ્પ્લીટ ગાડીઓ, બધી ચેક કરેલી ગાડી આવશે, કોઈ એક્સિડન્ટ જોબ નહીં આવે, લગભગ ગાડીઓમાં કિલોમીટર ઓરિજિનલ છે, તમે કંપનીમાં પણ ચેક કરાવી શકો છો। અને ફ્રેન્ડ્સ, એક મેન વસ્તુ, આ વિડીયોમાં મેં પણ એક ગાડી પરચેસ કરી છે। કઈ ગાડી પરચેસ કરી છે હું લાસ્ટમાં તમને બતાવી દઈશ। તો એના માટે સર આ છે બ્લેક સ્કોર્પિયો, અત્યારે બહુ ડિમાન્ડમાં છે। 2022 ની ગાડી છે, S5 બ્લેક કલર છે, ફર્સ્ટ ઓનર છે, ઓરિજિનલ કંપની હિસ્ટ્રી, કંપની કિલોમીટર ચાલેલી ગાડી છે, S5 2022 ની ગાડી। શું સર આના તમને ઓન રોડ પર છે, એક્સ્ટ્રા આરટીઓ ઇન્સ્યોરન્સ તો તમારું રહેશે જ તે, પણ ગાડીની પ્રાઇસ આવશે 13,90,000 રૂપિયા। 13,90,000માં। તો ફ્રેન્ડ્સ 2022 નો સ્કોર્પિયો 13,90,000માં આ તમને મળવાનો છે નવીન મોટર્સમાં। કોન્ટેક્ટ નંબર, એડ્રેસ તમને આગળ જોવા મળી જશે। તો એના પછી છે આપણે XUV 500 છે, અને એ પણ નવા શેપમાં છે। શું આની ડિટેલ છે? 2019 ની ગાડી છે, W11 ઓટોમેટિક ટ્રાન્સમિશન, બ્લેક કલર, ફર્સ્ટ ઓનર ગાડી છે, ઓરિજિનલ 82,000 કિલોમીટર ચાલેલી છે, 82,000, અને આની પણ સેમ ઓટોમેટિક ગાડી છે અને 13,90,000 રૂપિયા પ્રાઇસ છે। તો ફ્રેન્ડ્સ 2019 ની ડીઝલમાં છે, ફર્સ્ટ ઓનર છે, 82,000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે। આ જેન્યુન શબ્દનો મતલબ શું થાય? ઓરિજિનલ કંપનીમાં તમે ચેક કરાવી શકો છો, બધી સર્વિસ કંપનીમાં થયેલી છે। ઘણા બધા એવું બોલતા હોય કે ઓરિજિનલ છે, પછી આ પ્રોબ્લેમ થતો હોય નહીં, કંપનીમાં ચેક કરાવવાની। તો ફ્રેન્ડ્સ, કંપનીમાં ચેક કરાવવાની ગેરંટી આપે છે હિરેનભાઈ। ચોખ્ખું કીધું, કોઈ પણ ગાડી તમે સિલેક્ટ કરો, સારી ગાડીની ડીલ મળશે। ઘણી બધી ગાડીઓ છે, તમે વિડીયોમાં જોશો ને ફ્રેન્ડ્સ, તો સારામાં સારી ગાડીની ડીલ મળી જશે। આ ગાડીની પ્રાઇસ છે 13,90,000 રૂપિયા। એ પણ નેગોશિયેબલ છે, તમે ગાડી આવો, તમે જોવો, તમને ગમશે, ટેસ્ટ ડ્રાઈવ લો, પછી આપણે જે કઈ નેગોશિયેબલ થશે આનાથી XUV 500 થોડીક નીચા બજેટમાં લેવી હોય તો લો બજેટમાં આપવી પડી છે મારી પાસે 4,90,000 રૂપિયાની, ખાલી 4,90,000 રૂપિયામાં 2013 ની ગાડી, W8 સિલ્વર કલર, બરાબર છે। અને કિલોમીટર આવશે લાખની આજુબાજુ, 1 લાખ કિલોમીટર ફરેલી છે। આ તમને 4,90,000 રૂપિયામાં પડી જશે। તો ફ્રેન્ડ્સ, W8 મોડલ 13 ની W8 ડીઝલમાં છે, 1 લાખ ને અરાઉન્ડ ચાલેલી છે। આ 4,90,000 એમાં પણ નેગોશિયેબલ છે। તો ફ્રેન્ડ્સ, આ ત્રણેય ગાડી આપણે સારામાં સારી પ્રીમિયમમાં ગણાય છે। તો આ બધી ગાડીઓ તમને મળવાની છે અમદાવાદમાં, SJ હાઈવે। આપણું એડ્રેસ આપી દો ને। નવીન મોટર્સ, YMCA ક્લબની સામે, નવીન મોટર્સ એક્ઝેક્ટ YMCA ની સામે જ છે, SG હાઈવે, અમદાવાદ। અને હું ક્યારનો જોઉં છું, જમ્બો જેટ એક ગાડી પડેલી છે, સફારી, અત્યારે આની બહુ ડિમાન્ડ છે, બરાબર છે, સ્ટોર્મ કહેવામાં આવે છે। તો આની શું ડિટેલ છે? 2018 ની ગાડી છે, સેકન્ડ ઓનર ગાડી છે, 68,000 ઓરિજિનલ ફરેલી, કંપનીમાં પણ ચેક કરાવી શકો છો। આ તમને 7,75,000 રૂપિયામાં થઈ જશે। 7,75,000 માં। તો
ટોમ લેવી છે તમારે, એ પણ તમારા i20 ના બજેટમાં, i20 અત્યારે લેવા જાવ કે સ્વિફ્ટ લેવા જાવ, અહીંથી સ્ટાર્ટિંગ થાય છે 7.5 થી, 7 સીટર, અને એ પણ 7 સીટર. બધી તમને આમાં સુવિધા મળશે. ને આ ગાડી બધાને ખબર જ છે, જેણે સ્ટ્રોમ યુઝ કરી છે એ આની તાકાત જાણે છે. ને એમાં પણ વ્હાઇટ કલરમાં છે, સારામાં સારી કન્ડિશનમાં છે, સેકન્ડ ઓનર છે, 68,000 કિલોમીટર રનિંગ છે. આ ગાડી મળવાની છે 7,75,000 એ પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે. તો જોઈએ નેક્સ્ટ કાર. તો ફ્રેન્ડ્સ, અત્યારે લક્ઝરી ગાડી લેવા જાવ ને, BMW, ઓડી હોય કે વોલ્વો હોય, કોઈ પણ લક્ઝરી ગાડી હોય, તો એની કિંમત 30,25,000 થી 30,35,000, 40, 45 તો સ્ટાર્ટિંગ થતી હોય, બરાબર છે ને હિરેનભાઈ? તો આપણે 10 લાખની અંદરમાં પ્રીમિયમ કાર જોતી હોય તો આપણી પાસે મળી જશે. 10 લાખની અંદરના બજેટમાં જે કહેવાય ને કે i20 છે, બલિનો છે, બધી 7-8 લાખના બજેટમાં આવતી હોય, એ જ બજેટમાં તમને 10 લાખના બજેટમાં આવી જશે BMW ની 118 ડીઝલ ગાડી, જે તમને નોર્મલ એવરેજ પણ 18 ની આજુબાજુ આરામથી આપશે. અને સનરૂફની ફેસિલિટી પણ અંદર આવી ગઈ છે, પ્લસ બીજા બધા એક્સ્ટ્રા જે ફીચર્સ છે તો બધા આવી જ જશે તમારે. બરાબર છે. અને આ બજેટ આવશે એનું 10 લાખ રૂપિયાનું, 9,90,000 રૂપિયામાં તમને મળી જશે. અને આને કિલોમીટર કેટલા હશે? 1 લાખ અરાઉન્ડ. 1 લાખ અરાઉન્ડમાં ચાલેલી છે આ BMW 118. સનરૂફ આવી જાય. જો કે ફ્રેન્ડ્સ, આનું અંદરનું ઇન્ટિરિયર તમે જોશો ને તો ચોંકી જશો. તો i20 ને બલેનોના બજેટમાં તમને BMW મળવાની છે. આ બ્રાન્ડ છે. તો આ ગાડી તમને મળશે નવીન મોટર્સમાં. નંબર, એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલા છે, તો આજે જ કોલ કરો. જોઈએ નેક્સ્ટ કાર. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. તમે લોગો જોઈને સમજી જ ગયા છો કે ગાડી કોની છે. તો આપણે ફ્રેન્ડ્સ BMW X1 લીધી છે, તો આની ડિટેલ તમે જ આપો. 2014 ની ગાડી છે, ડીઝલ ઓપ્શન છે, BMW ની ગાડી છે. ગાડી જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે SUV મોડલ. સ્ટીકર પણ લાગી ગયું છે ફ્રેન્ડ્સ, અંદરનું ઇન્ટિરિયર પણ તમને બતાવી દઈશ. તો આ ગાડી આપણે લીધી છે ને, પ્રાઇસ પણ તમે કહી દો કેટલામાં લીધી છે? 8,25,000 રૂપિયામાં ગાડી લીધી છે સેટે. અને આપણે 8,25,000 નવીન મોટર્સમાંથી ગાડી લીધી છે. આજે ડિલિવરી છે. હું તમને એ જ બતાવતો હતો કે આગળની સરપ્રાઈઝ શું છે. તો આ ગાડી કેડી મોટો આપણે પરચેસ કરી લીધી છે. તો ધન્યવાદ. આ બધી તમારી ફ્રેન્ડ્સ ફોલોવર્સના દુઆથી આ બધું છે, કેમ કે તમે વિડીયો જુઓ છો એટલે આપણું હાલે છે. અને થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે, અને થેન્ક યુ ડિટેલ આપવા બદલ. વેલકમ સર. તો ફ્રેન્ડ્સ, આ આપણી નવી ગાડી છે, તમે જોઈ શકો છો BMW X1. બહુ જોરદાર ગાડી છે. મેં પોતે ચલાવેલી છે અને પછી જ આનું અત્યારે પેમેન્ટ પણ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો તમારા માટે હું લાવતો રહીશ. જોતા રહેજો અને શેર કરતા રહેજો. થેન્ક યુ. તેના પછી છે મર્સિડીઝ. જે આના લવર છે એ બીજી ગાડી ચૂઝ કરતા નથી. તો હિરેનભાઈ, આ શું ભાવમાં આપવાના છો? સેમ રેટમાં 10 લાખના બજેટમાં આવશે. 2012 ની ગાડી છે, ઈ ક્લાસ મર્સિડીઝ. ઇન્ટિરિયર સૌથી સારામાં સારું આવશે, બધું ક્લીન, પ્લસ સનરૂફ સાથે આવી જશે તમારી ગાડી. એટલે જે લોકો સનરૂફના શોખીન છે એની માટે બે ઓપ્શન મળી ગયા. BM માં પણ છે અને મર્સિડીઝમાં પણ. બરાબર છે. અને પેટ્રોલ ડીઝલ બંને ઓપ્શન છે. બરાબર છે. અને 2012 નું 2012 કેટલા મળશે? ફર્સ્ટ ઓનર. અને પ્રાઇસ ની વાત કરીએ તો 10 લાખના બજેટમાં. 10 લાખના. બધા પણ એક વસ્તુ કહ્યું હિરેનભાઈ, બધા એમ કહેતા હોય કે આની બધી 7-8 ની એવરેજ આપે, તો સાચું છે કે ખોટું? પેટ્રોલમાં તમારે એવરેજ ઓછી આવશે, પણ ડીઝલમાં તમારે આરામથી 15 થી 18 ની એવરેજ ડીઝલ લક્ઝરી ગાડીમાં. હા, લક્ઝરીમાં. અને પેટ્રોલના જે ગાડીઓ છે એની અંદર તમારે અરાઉન્ડ 10 ની આજુબાજુની એવરેજ આવશે વ્યવસ્થિત ચલાવો. તો ફ્રેન્ડ્સ, મેં તમને પહેલા પણ કીધું, જે સારી લક્ઝરી કાર 10 લાખની અંદર તમને નવીન મોટર્સમાં મળી જશે. અને મને એ કહ્યો હિરેનભાઈ, તમારી પાસે બહુ કાફલો જાજો છે ઘણી બધી લક્ઝરી ગાડી છે લક્ઝરીઝમાં. જોવા જઈએ તો અહીંથી સ્ટાર્ટ થાય છે. આ પણ એક સૌથી લો બજેટની અંદર ગાડી, બરાબર, પેટ્રોલ ઓપ્શન. આ તમને 7 લાખ રૂપિયામાં મળી જશે. ઓનલી 7 લાખ? 7 લાખ રૂપિયામાં. કોઈ ડીપી નથી ને? નહીં. 7 લાખ રૂપિયામાં તમને સી ક્લાસ C200 મર્સિડીઝની ગાડી. 7 લાખમાં તમને મર્સિડીઝ મળવાની છે. 2011 મોડેલ છે. પછી એના પછી BMW છે. 5 સિરીઝમાં બે ઓપ્શન છે મારી પાસે, 2011 અને 2013 ની ગાડી. 520D ડીઝલ મોડેલ. બરાબર છે. એ પણ સારી કિંમતમાં મળી જશે તમને. અરાઉન્ડ 15 ની અંદરના બજેટમાં આવી જશે. બોલો. એના પછી હજી એક 3 સિરીઝ 320D, જે GT લાઈન કહેવાય છે, જેની જે ફ્રેમલેસ ગાડી કહેવાય છે, જેમાં કાચની ઉપર ફ્રેમ નથી આવતી. વાહ. 320D BMW ની ગાડી. આ તમને પડી જશે 26 લાખના બજેટમાં. 2016 ની ગાડી, 16. પછી એના પછી MG મોરિસ છે, ગ્લોસ્ટર MG ની પ્રોડક્ટ. 2020 ડિસેમ્બર ની ગાડી, ખાલી 40,000 કિલોમીટર ફરેલી. વાહ. અને બકેટ સીટ વાળી ગાડી છે. સૌથી મજા આવશે લક્ઝરિયસ કાર્સ ની અંદર. સૌથી કમ્ફર્ટ ગાડી. લોકો ફોર્ચ્યુનરના વખાણ કરતા હોય છે. ફોર્ચ્યુનર તમે ઓફરોડિંગ કરશો, પણ લક્ઝરીસ તમને નહીં મળે. આની અંદર તમને એ જ વસ્તુ 4x4 અને લક્ઝરી ઓટોમેટિક. અંદર બેઠશો એટલે તમને કમ્ફર્ટ સોફા જેવું લાગશે. તો ફ્રેન્ડ્સ, MG સારામાં સારી અને લક્ઝરી ગાડી સારામાં સારી ઈચ્છતા હોય તો નંબર ડિસ્પ્લે પર છે, આજે જ કોલ કરો. જોઈએ નેક્સ્ટ. તો નવીન મોટર્સમાં જેમ લક્ઝરી ગાડી BMW, ઓડી, મર્સિડીઝ હોય, એમ વેરનાનો પણ સ્ટોક ઘણો બધો હોય છે. તો એમાંની એક બહુ સારામાં સારી
સિલ્વર કલરમાં પડેલી છે, શું ડિટેલ છે? 2017 ની ગાડી છે, SX મોડલ. આ ડીઝલ ઓપ્શન છે, સેકન્ડ ઓનર ગાડી છે. આ તમને પડી જશે 8,90,000 રૂપિયામાં. બરાબર, બહુ સરસ ગાડી છે. 2017 ની સેકન્ડ ઓનર ડીઝલ મેન્યુઅલ છે. આ તમને 8,90 માં, એમાં પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે થઈ જશે. વેરનાનો સ્ટોક આપણી પાસે કેટલો છે? વરનામાં અમારી પાસે 2 ડીઝલ ઓપ્શન પડી છે અને 2 પેટ્રોલ ઓપ્શન પડી છે. તો જેને ડીઝલ લેવી છે એનું પણ વેલકમ છે, પેટ્રોલ લેવી પણ તો પણ મળી જશે. તો હિરેનભાઈ, આપણે એડ્રેસ કહી દીધું છે, કોન્ટેક્ટ નંબર અમે આપી દીધા છે ડિસ્પ્લે ઉપર, તો આજે જ કોલ કરો ને આપણે અર્ટિકા જોઈ લઈએ ફ્રેન્ડ. કિયા લેવી છે, સોનેટ પણ હાજરમાં છે અને સેલ્ટોસ પણ છે. અને મેન વસ્તુ તમને કહું, સેલ્ટોસ તમે નેવી અત્યારે ટોપ મોડલ કે લેવા જઈએ હિરેનભાઈ, તો આપણે 22 થી 23 માં GT મળી જાય, બરોબર છે. તો એ જ ગાડી હું તમને એનાથી 3-4 લાખ ઓછા બજેટમાં આપું છું. કઈ રીતના? તો હિરેનભાઈ ડિટેલ આપશે. 2023 ની ગાડી છે, GT લાઇન ટોપ એન્ડ મોડલ, 7 DCT ઓટોમેટિક ટ્રાન્સમિશન પેટ્રોલ ઓપ્શન. વાહ! જે તમને 19,90,000 રૂપિયા મળી જશે. એ પણ હજી બાર્ગેનિંગ કરશું આપણે થોડું ઘણું, જે બી આવશે એ. 23 નું મોડલ છે, તો કેટલા કિલોમીટર ચાલેલી હશે? ખાલી 6,400 કિલોમીટર ચાલેલી છે. 6,400 કિલોમીટર ખાલી ચાલેલી. શોરૂમ કન્ડિશન તમને આ કિયા સેલ્ટોસ મળવાની છે, સનરૂફ ઓટોમેટિક પેટ્રોલ, ઓનર ફર્સ્ટ છે. ફર્સ્ટ ઓનર. અને લેવા જાવ નવી શોરૂમ માંથી તો 22 થી 23 લાખની તમને પડવાની છે. તો એના પછી એનાથી નીચી ગાડી જોતી હોય કિયામાં, સોનેટ આવી જશે. સોનેટ ડીઝલ ઓપ્શન છે, 2021 ની ગાડી, ખાલી 35,000 કિલોમીટર ફરેલી ગાડી છે. વાહ! ડીઝલ ઓપ્શન. અને પ્રાઇસ ની વાત કરીએ તો તમને મળી જશે 10,90,000 રૂપિયા. 10,90,000 માં તમને સારામાં સારી ટીપટોપ કન્ડિશનમાં સોનેટ મળી જશે. અને આપણે અર્ટિકા પેટ્રોલ સીએનજી માં છે ને? છે ને, 2022 ની ગાડી છે. ચલો તમને બતાવીએ, જોઈએ આપણે. તો જેને પેટ્રોલ પ્લસ સીએનજી માં અર્ટિકા જોતી હોય, એ પણ જોરદાર કલરમાં, તો હિરેનભાઈ શું ડિટેલ છે? 2022 ની ગાડી છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 50,000 ચાલેલી, કંપની કિટ સીએનજી છે. વાહ! એટલે તમારે કંપનીમાં જે આપે છે ફિટિંગ, એ જ વસ્તુ છે. તમને બેસ્ટ એવરેજ આપશે અને કન્ડિશન બી સારી કન્ડિશનમાં છે. 2022 ની છે, તો એ પ્રમાણે પ્રાઇસ પણ કહી દો અમને. પ્રાઇસ બી તમને 10,90,000 છે, એમાં બી બાર્ગેનિંગ કરી આપશો તમારે. તો 2022 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી 10,90,000 માં, એમાં પણ નેગોશિયેબલ થશે. પ્રાઇસ જેટલી વિડીયોમાં બોલે છે ને, બધી નેગોશિયેબલ હોય. તમે રૂબરૂ આવો, બેઠક કરો એટલે પ્રાઇસમાં થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ તો વિડીયો જોરદાર. થેન્ક યુ હિરેનભાઈ ડિટેલ આપો બદલ. તો કોઈ પણ સારી ગાડી જોતી હોય તો એકવાર અમદાવાદમાં નવીન મોટર્સમાં આપજો. BMW જોતી હોય, ઓડી જોતી હોય, કે પછી અર્ટિકા જોતી હોય, ને ક્રેટાનો સ્ટોક જાજો છે. ઘણી બધી એવી ગાડીઓ છે કે હું આ વિડીયોમાં કવર નથી કરી શક્યો, પણ કહેવાય ને કે જાજો એવો ગાડીનો સ્ટોક ક્યાં મળશે સારી ગાડીનો, તો કે નવીન મોટર્સ અમદાવાદ. આજે જ વિઝિટ કરો, કેડી મોટર આઈ, અને સબસ્ક્રાઇબ કરો. તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું. જય હિન્દ, જય ભારત.